કેમ છો મારા ઘરે જાઓ બધાને ગુડ મોર્નિંગ. હું છું તમારો પંચાલ હર્ષ. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈસ વહેલા ઉઠી ગયા હતા, બધોએ 9 વાગી ગયા ઉઠવામાં. તે હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા, ચા નાસ્તો કરી લીધું. હવે જઈએ આપણે દુકાને તો આવી ગયો, સાફ સફાઈ કરી દીધી, દિયાબત્તી કરી દીધી. હવે જઈએ ઘરે ખાવા માટે. તો ઘરે જઈને મળીએ આપણે. તો ગાઈસ ઘરે આવી ગયો, ખાવાનું ખાઈ લઈએ. શું બનાવ્યું? હા પપ્પા આજે નહીં, એટલે ખીચડી બનાવી હતા. બપોર ખીચડી ખાવાની બોલો. હેડો ગાઈસ ખાવાનું ખાઈ લઈએ. ચલો ગાઈસ ખાવાનું પતી ગયું, હવે જઈએ દુકાને. તો ગાઈસ ખાઈને તો દુકાને આવી ગયો. હવે શાંતિથી બેઠો હતા. આજ તો એકલા, કારણ કે આજ તો પપ્પાએ ગામડે ગયા. આજ તો દુકાને એકલો, કંટાળો આવે. તો ગાઈસ 7 વાગી ગયા, ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. હવે તો હવે ઘરે જઈએ. હવે આપણે તો ગાઈસ હું તો આવ્યો તો ગાયને રોટલી નાખવા માટે. તો આપણે રોટલી નાખી દઈએ. ગાય ગાયને રોટલી નાખી દીધી. હવે જઈએ ઘરે. ગાઈસ હવે તો ભાંગા વાગે છે, મોડા 10 વાગે. કાલે 12 વાગે વાહન ગયા હતા, અત્યારે 10 વાગે વાહન ગયા. તો ગાઈસ હું તો જઉં રહ્યો હવે દુકાને પાછો. અત્યારે 10:30 વાગે. ઘરમાં તાર તૂટી ગયો, મતલબ કે કપડાં ટીંગાડવાનો તાર તૂટી ગયો, એટલે એના માટે ઓજાર લેવા જવું રહ્યો હવે દુકાને. તો ગાઈસ દુકાને આવી ગયો ઓજાર લેવા. હવે તો બધું ઓજાર બધું લઈ લઈએ આપણે. હવે હથોડી આવી ગઈ, સ્ક્રૂડ્રાઈવર આવી ગયું, હેમર આવી ગયું, પછી ડિસ્મિસ આવી ગયું, સ્ક્રૂ આવી ગયું, 12-50 ગ્રીપ પણ આવી ગઈ. હવે સ્ક્રૂ લઈ લઈએ આપણે 38/7 સેલ્ફ બ્રીડિંગ સ્ક્રૂ આવી રહ્યા. ઓકે ચાલો. તો ગાઈસ સ્ક્રૂ પૂછી જોઈએ હવે પપ્પાને જેટલા લેવાની, જેટલા નહીં લેવાના. તો ગાઈસ આપણે તો વધારે લઈને નીકળી ગયા હવે ઘરે જવા માટે. હવે ઘરે જઈએ, ઘરે જઈને થોડું ઘણું કોમ કરી લઈએ પપ્પા જોડે. ઓલી એંગલ લગાવી દઈએ. પગમાં તો હારી હાથમાં ખીર લાગે. વિડીયો ચાલુ હોય એમાં સીધું બેગનું બટન દબાઈ જાય. ફોન બદલવાની તૈયારી હોય. મને એવું લાગી ગયું. તમે કોમેન્ટ કરજો ફોન બદલાય ના બદલાય. એમાં એનું 6 વર્ષ થયા ફોનને. જો પહેલાં મારા પપ્પા વાપરતા હતા, બરાબર. પપ્પા નવો લાવ્યા એટલે આયરો ફોન મમ્મીને આપ્યો. ભાઈ મમ્મી નવો લાવી તો હવે આયરો ફોન મારી જોડે આવ્યો. મને લાગે છે કે આયરો ફોન મારા છોકરા જોડે ના જાય સારું, કારણ કે આ જે છે ને ફોન સારું વર્ષો વારસાગત ને હેડ્યું જ આવ્યું. લેડો ગાઈસ તાર મળીએ હવે આપણે ઘેર જઈએ. તો ગાઈસ ઘરે આવી ગયો છું. તો હવે કોમ કરી દઈએ આપણે. થોડું ઘણું એંગલ લગાવી દઈએ ઓલી કપડાં સુકવવાની. ગાઈસ અહીંયા તો જ્યાં જતા પાછળ કૂતરા જતા રહ્યા. સ્પેશિયલ કાવ્યના ભાઈબંધ હતા, કાવ્યની બેન પાણી. તો ગાઈસ ચલો હવે લગાડી દઈએ આપણે. ઇલેક્ટ્રિક બોર્ડ લાગી ગયું છે, બરોબર. ઇલેક્ટ્રિશિયન બોર્ડ લાગી ગયું, હેમર બાર કાઢી દીધું. તો ગાઈસ જો આ તૂટી ગયો. ઓલી બાજુ હશે. હા એ જો ગાઈસ અહીંયા લાગેલું. અહીંયા કાં એટલે મતલબ કે જ્યાં આપણું કર્યું હતું ને, શું કહેવાય, હા યાદ નહીં આવતું. યાદ આવશે એટલે હું તમને કહીશ. આપણે ઓલું મારેલું હતું એ યાદ આવશે એટલે પછી તમને કહીશ, બરોબર. ત્યાંથી આપણે બ્લોગ કન્ટિન્યુ રાખો. આ મંગી ચંપલ હરખા નથી મૂકતી, બોલો ગાઈસ શું કરવાનું ગયો. ગાઈસ કેટલા ગયા? 10:30 થયા. 10:30 થઈ ગયા. અહીંયા ફોન કરીએ.
સાચી વાત છે. જે પૈસા આપે એનો ચડાવો ચાલે એમ. ગાઈસ તળિયામાંથી ઉખડી ગયું આગળ. હા ઝાડની જેમ. મારે બેવું તો હું બોલું તમારે બેવું ના એ બધું વચ્ચે જ ના નાનો છે ને ગરીબ થી એ બધી વસ્તુ નહીં પણ એક તો ગાઈસ બોલો કેવું કર્યું ખબર પપ્પાએ? બધો સામાન તો હું લઈને આવતો રહ્યો. સામાન લઈને તો ઘરે આવી ગયો પણ એ હવે એમ કે હવામાં નહીં કરવું, હવે કાલ કરશું. બોલો ચલો તો ગાઈઝ ગુડ નાઇટ. કાલના વ્લોગમાં મળીએ હવે. ગાઈઝ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. અને ગાઈઝ ગુડ નાઇટ, ટાટા બાય બાય એન્ડ સી યુ. સોરી મારા કલેજા.